નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। એફઓએમસી મીટિંગના આઉટકમ બાદ રૂપિયામાં આવી તેજી। રૂપિયો 13 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો તો ડોલર ઇન્ડેક્સ 4 મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યો। ક્રૂડમાં તેજીનો તરખરાટ। રાતોરાત કિંમતોમાં આવ્યો 1% વધારો। નબળા ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ ડીલથી કિંમતો પર આવી અસર। સોના ચાંદીની થઈ ચાંદી। નબળા ડોલર ઇન્ડેક્સ અને યુએસ ફેડના નિવેદનથી કિંમતોને મળ્યો ટેકો। વૈશ્વિક બજારની અંદર સોનાની કિંમતો ફરી 2000ને પાર તો ચાંદી નીકળી $23 પાર। બેઝ મેટલ્સમાં આવી તેજી। એલએમઈ પર કોપરમાં રાતોરાત થયો 1% વધારો તો સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં પણ આવી તેજી। ચર્ચાની શરૂઆત કરીશું રૂપિયાની સાથે। તો એફઓએમસી મીટિંગના આઉટકમ બાદ ડોલર ઇન્ડેક્સ 4 મહિનાના નીચલા સ્તર ઉપર પહોંચતો દેખાયો ને રૂપિયાની અંદર આની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી દેખાય અને રૂપિયો 13 પૈસા જેટલો મજબૂત થઈને 83.27 ઉપર ખુલતો જોવા મળ્યો। જોકે ત્યારબાદ આપણે નજર કરીએ તો 83.32 સુધી રૂપિયાની અંદર હવે આપણે અહીંયા આગળથી કારોબાર થતો જોઈ રહ્યા છે અને ડોલર ઇન્ડેક્સની ઉપર જો આપણે નજર કરી લઈએ તો 102.64 ઉપર ડોલર ઇન્ડેક્સની અંદર કારોબાર 5%ની નરમાશ ડોલર ઇન્ડેક્સની અંદર અહીંયા આગળથી આવતી દેખાય છે। જે રીતે આપણે ઉલ્લેખ કર્યો લગભગ 4 સપ્તાહના નીચલા સ્તરોની આસપાસ ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી પહોંચતો દેખાયો છે। માફ કરશો, 4 મહિનાના નીચલા સ્તરોની આસપાસ ડોલર ઇન્ડેક્સ। ત્યારે જ વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી। જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। ગુડ મોર્નિંગ। અને જે રીતે આપણે આજે તો આપણી ચર્ચાની શરૂઆત એફઓએમસીની મીટના ઉલ્લેખથી જ થવાય સ્વાભાવિક છે કે આ જે મીટિંગની અંદર પોઝ તો આવ્યો છે પરંતુ સાથે સાથે આપણે જે રીતે જોયું છે કે રેટ કટની સંભાવના અહીંયા આગળથી આગલા વર્ષ માટે 3 રેટ કટની સંભાવના દર્શાવી છે। તો આને સરપ્રાઇઝ તરીકે તમે જોઈ રહ્યા છો? ઇમિડિયેટ રિએક્શન જે છે એ તો આપણને લગભગ તમામ કોમોડિટીઝે આપ્યું છે। આપણે કરન્સીની ચર્ચા કરીએ પણ પહેલાં મારે તમારી પાસેથી એ સમજવું હતું કે આ જે એફઓએમસીના આઉટકમ્સ આપણી સામે આવતા દેખાય છે કઈ રીતે તમે રીડ કરી રહ્યા છો? 3 રેટ કટ એ સરપ્રાઇઝ છે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ। સો આપણે ઓફકોર્સ માર્કેટનું આજે જે ફોકસ છે એ ફેડના આઉટકમ પર છે। ફેડનું આઉટકમ મેજોરિટી એ જ એક્સપેક્ટેડ હતું કે સ્ટેટસ ક્વો આવશે, પણ જે નેક્સ્ટ યરનું જે એમનું પ્રોજેક્શન આવશે ડોટ ચાર્ટ પર માર્કેટની નજર હતી અને ડોટ ચાર્ટ આપણે જો એનાલિઝ કરીએ તો એમાં 3 ઇન્ટરેસ્ટ રેટ કટની વાત આવી છે। બ્રોડલી માર્કેટ એક્સપેક્ટ કરતું હતું કે એન્ટાયર 1 percentage પોઈન્ટનું અહીંયા ઇન્ટરેસ્ટ રેટ કટ આવી શકે છે, પણ 75 બેઝિસ પોઈન્ટનું આવ્યું છે। ઇન આર ઓપિનિયન આઈ થિંક મને લાગે છે આગળ જતાં 1 percentage પોઈન્ટનું ઇન્ટરેસ્ટ રેટ કટ આવી શકે છે। ડોવિશ ટોન રહ્યો છે એમનો અને ઓફકોર્સ ઇન્ફ્લેશનને લઈને એમણે કીધું છે કે 2% અચીવ કરીશું કમ વોટ મે, બટ મને લાગે છે કે હવે આ જે રેટ હાઇકિંગની જે સાયકલ હતી એ હવે પૂરી થઈ છે। અહીંયા એ હવે કન્ફર્મ સિગ્નલ એનું મળી ચૂક્યું છે અને આગળ જતાં હવે ઇન્ટરેસ્ટ રેટ કટ આવી શકે છે અને આઈ એક્સપેક્ટ કે માર્ચ ઓનવર્ડ્સ એ સ્ટાર્ટ થશે સાયકલ। ગોઈંગ અહેડ મને લાગે છે યસ બિકોઝ ઓફ ધીસ ડોવિશનેસ ઓનલી ડોલર ઇન્ડેક્સમાં એક કરેક્શન જોવા મળ્યું છે અને 102.6 102.5ના લેવલ સુધી ડોલર ઇન્ડેક્સમાં આપણે કરેક્શન જોયું। પોસિબલ છે થોડું પુલબેક આવી શકે છે પણ ઓવરઓલ સેન્ટિમેન્ટ ડોલર ઇન્ડેક્સમાં વીક રહેશે। 101.5નું લેવલ અહીંયા એક સપોર્ટ બની રહ્યું છે। એટ ધ સેમ ટાઈમ આજના જ દિવસમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ અને ઇસીબીનું પણ અહીંયા આઉટકમ આવશે। સ્ટેટસ ક્વો એક્સપેક્ટેડ ત્યાંથી પણ છે, બટ અગેન સ્ટેટમેન્ટ્સ ત્યાંથી પણ જોવાના રહેશે કે યુરોપને લઈને ઇસીબીનું કે પછી યુકેને લઈને બેંક ઓફ ઇંગ્લેન્ડનું શું સ્ટેટમેન્ટ છે। કારણ કે જો આપણે યુરોપની વાત કરીએ એ એન્ટાયર યુરોઝોન હોય કે જર્મની હોય રિસેશનના ઓલમોસ્ટ રિસેશન એ હિટ કરી લીધું છે। સો રિયલી એ લોકોનો શું સ્ટેન્ડ છે એ જોવાનું રહેશે। સો આજનો દિવસ માર્કેટ વોલેટાઇલ રહી શકે છે। ઓવરઓલ ડોલર ઇન્ડેક્સમાં સેન્ટિમેન્ટ બેરિશ રહેવાના ચાન્સીસ વધારે છે। હું જો રૂપિયાની વાત કરું, રૂપી 83.20નો સપોર્ટ હજી પણ બ્રેક નથી કર્યો। 83.50 ન્યૂ હાઈ ઓલમોસ્ટ નિયરલી 83.40 રાખીએ
આ 20 પૈસાની જે રેન્જ છે 83.20 83.40 આ રેન્જ બ્રેક નથી કરી. જ્યાં સુધી આ રેન્જ બ્રેક નહીં કરે ત્યાં સુધી ડિસિસિવ કોલ લેવો બહુ ડિફિકલ્ટ છે. અને અત્યારે એઝ ઓફ નાઉ આઈ સ્ટીલ સે કે ઇટ્સ અવોઇડ ફોર USD INR અનલેસ 83.40ની ઉપર જાય છે તો નવા હાઈ જોવા મળશે. 83.20ની નીચે જાય છે તો 83નો સપોર્ટ છે માર્કેટમાં. એઝ ઓફ નાઉ અવોઇડ ટ્રેડિંગ ઇન USD INR. ઓકે, તો આપણે FOMCની મિટિંગના આઉટકમને કઈ રીતે સમજવાના છે, કઈ ઇમ્પેક્ટ છે એની તો વાત કરી છે અને અહીં આગળથી USD INR માટે તમારે માટે જે સલાહ બનતી દેખાઈ રહી છે હાલ અવોઇડ કરીને ચાલો, કારણ કે જે રીતે આપણે વાત કરી છે કે એક રેન્જની અંદર સતત રૂપિયો છે, આ રેન્જનું બ્રેકઆઉટ કોઈ એક તરફ આવે છે એ પછી આપણે આગળની ચાલની ઉપર એક વ્યૂ લેવાનો રહેશે. 83.40 ક્રોસ કરે છે તો આપણે વધુ આગળ જતાં પણ અહીં આગળથી નવા હાઈ તરફ જતાં જોઈ શકીએ છીએ. હવે આપણે વાત કરી લઈએ ક્રૂડના કારોબારની, તો ક્રૂડ ઓઇલમાં ફરી નીચેના સ્તરેથી એક રિકવરી આવતી જોવા મળી છે. ક્રૂડની કિંમતોની અંદર રાતોરાત 1% વધારો થતો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટની કિંમતો ફરી $74 પાર, અત્યારે આપણે $74.58 પર જોઈ રહ્યા છે. નાઇમેક્સની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો નાઇમેક્સમાં પણ 5% કરતાં વધારેની મજબૂતી 69.69 ઉપર આપણે નાઇમેક્સને કારોબાર કરતા જોઈ રહ્યા છે. અને MCXના કારોબાર પર નજર કરી લઈએ તો 5804ના લેવલ 0.40%ની મજબૂતી અહીંયા આગળથી આપણને ક્રૂડમાં પણ આવતી દેખાય છે. જીગાજી, ક્રૂડને અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ? જે રીતના ઇન્વેન્ટરીના આંકડા પણ આવ્યા છે અને અહીંયા પણ આ જે ફેડની મિટિંગના આઉટકમ આવે છે એની પણ એક ઇમ્પેક્ટ છે અને ઇન્વેન્ટરીના આંકડા, તો હવે આગળ ક્રૂડની ચાલ તમને કઈ રીતની લાગી રહી છે? ક્રૂડમાં આપણે મૂવ જોઈએ ને તો છેલ્લા 3 મહિનાથી માર્કેટમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. ઓપેક અને સાઉદી અરેબિયા મેઇનલી અને રશિયા તરફથી જે એક્સપેક્ટેશન હતું કે જાન્યુઆરી ઓનવર્ડ્સ કે ફોર ધ નેક્સ્ટ યર ફર્સ્ટ હાફ અગ્રેસિવલી કટ કરશે, એના ઉપર કોઈ સ્ટેટમેન્ટ્સ નથી આવ્યા ક્લિયરલી અને માર્કેટ એ વસ્તુ બહુ ઇઝીલી ડાયજેસ્ટ કરી લીધી છે. અને માર્કેટમાં આપણે જોઈએ તો ચાઇનાના હોય કે યુએસના હોય PMI નંબર્સ, મેન્યુફેક્ચરિંગ PMI નંબર્સમાં હજી પણ રિકવરી જોવા મળી નથી. એ જ એક મેજર રીઝન છે કે આપણે 3 થી 4 સપ્તાહ પહેલાંની જો વાત કરીએ તો પ્રાઇસીસ કદાચ $85ની આસપાસ હતા, જે આજે $68-69ની આસપાસ ચાલી રહ્યા છે WTIના. આઉટલુક અહીંયા બેરિશ છે ઓવરઓલ, પણ એક ટેકનિકલ બાઉન્સ બેક માર્કેટમાં આવી શકે છે. ડિસેમ્બર કોન્ટ્રાક્ટ જે 5800ની આસપાસ ચાલી રહ્યો છે, ઓનલી ફોર ઇન્ટ્રાડે વન કેન ગો લોંગ વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 5750, ગો લોંગ અરાઉન્ડ કરંટ લેવલ્સ 5800 અને 5900ના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને ફક્ત ઇન્ટ્રાડે માટે લોંગ કરી શકાય. ઓકે, તો ક્રૂડમાં માત્ર ઇન્ટ્રાડે માટે અહીં આગળથી તમને લોંગ રહેવાની સલાહ અહીં આગળથી મળતી દેખાઈ રહી છે. તો 5900ના ટાર્ગેટ માટે ક્રૂડમાં ઇન્ટ્રાડે માટે, ફક્ત ઇન્ટ્રાડે માટે લોંગ રહો, આનો ખાસ તમારે અહીં આગળથી ખ્યાલ રાખવાનો રહેશે. તો હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની પણ, તો ફેડના આઉટકમ બાદ નેચરલ ગેસમાં પણ રાતોરાત 3%ની તેજી આવતી જોવા મળી હતી. તો સ્થાનિક બજારમાં જો નેચરલ ગેસની કિંમતો પર નજર કરી લઈએ 197ની આસપાસ અહીંયા આગળ આપણે 0.5%ની મજબૂતી સાથે આજે કારોબાર જોઈ રહ્યા છે. જીગરજી, હવે આ નેચરલ ગેસની અંદર આપણે જે સતત જોઈ રહ્યા છે, ગુરુવારની નજીક થોડીક મજબૂતી આવતી હોય છે. હવે આજે જે આ મજબૂતી ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જે દેખાય છે એને પણ એક ફેડના આઉટકમની ઇમ્પેક્ટ છે કે પછી વેધર રિપોર્ટની અંદર કોઈ ચેન્જ આવ્યો છે, ટેકનિકલ બાઉન્સ છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને આપણે સ્થાનિક બજારની વાત કરીએ, ખાસા નીચા લેવલ પર આપણે હજી પણ છે, તો શું અહીંયા આગળથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો કે નહીં? બાઇંગની ઓપોર્ચ્યુનિટી એટલે એક ટેકનિકલ પુલબેક આવી શકે છે. 3 મહિના પહેલાં 310-320ના ભાવ હતા અને વન વે ત્યાંથી કરેક્શન આવ્યું છે. ઇન્વેન્ટરીઝ પાઇલઅપ થઈ રહી છે અને જે કોલ્ડ વેધર યુએસમાં કે યુરોપમાં આવવું જોઈએ એનાથી ઓછું કોલ્ડ વેધર છે, આઈ વુડ છે કે વોર્મ વેધર છે. સો એક સપ્લાય તો પાઇલઅપ થઈ જ રહ્યો છે, ડિમાન્ડને લઈને પણ માર્કેટમાં કન્સર્ન્સ છે. ફેડ હોય કે પછી કોઈ બી સેન્ટ્રલ બેંકની પોલિસી હોય, એને અને ક્રૂડ ઓઇલને જેટલું કોરિલેશન બને એટલું ફેડની પોલિસી અને નેચરલ ગેસને કોઈ એટલું ડાયરેક્ટ કોરિલેશન નથી. પણ મેં જેમ ફંડામેન્ટલની વાત કરી કે સપ્લાય પાઇલઅપ થઈ રહ્યા છે, ડિમાન્ડને લઈને કન્સર્ન છે. એ જ રીઝનને કારણે જે 3 મહિના પહેલાં 320-310ના જે ભાવ હતા, આજે 199-197ની આસપાસ છે. ઓવરઓલ સેન્ટિમેન્ટ બેરિશ છે. ઇન્ટ્રાડેમાં ટેકનિકલ પુલબેક આવી શકે છે. સો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો 192ની આસપાસ. કરંટ લેવલ જે 198નું છે ત્યાંથી લોંગ કરી શકાય. 210 કે 215ના લેવલ આવી શકે છે. નેચરલ ગેસ બહુ જ વોલેટાઇલ કોમોડિટી છે, સો 210-215 ઇન્ટ્રાડેમાં પણ આવી શકે છે અને પોઝિશનલી બી 215 માટે કેરી ફોરવર્ડ કરી શકાય. પણ 192 એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. આપણે સોનાના કારોબારની વાત કરીશું. નબળા ડોલર, બોન્ડ yieldઅને ફેડના નિવેદનોથી સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો, જ્યાં સ્થાનિક બજારમાં લગભગ 2%ની આસપાસની તેજી સાથે કિંમતો
62,507 સુધી પહોંચતી જોવા મળી રહી છે. તો વૈશ્વિક બજારની જો વાત કરીએ તો કિંમતો 2000ના સ્તરને પાર 2033 ઉપર આવતી આપણને જોવા મળી રહી છે. તો એક સારો સપોર્ટ ફેડના આઉટકમથી આપણને અહીંયા આગળથી આવતો જોવા મળી રહ્યો છે. જીગરજી પાસેથી સમજીએ. જીગરજી, સોનાને સપોર્ટ આજે ફેડના આઉટકમ્સ આવ્યા ત્યારબાદ જે ડોલર ઇન્ડેક્સની અંદર નરમાશ આવી છે ત્યાંથી મળતો દેખાઈ રહ્યો છે. બોન્ડ યીલ્ડ પણ, જેને આપણે થોડા સમય પહેલા 5%ની આસપાસ જોઈ રહ્યા હતા, હવે 4% કે એની નીચે આવતી દેખાઈ રહી છે. કરેક્ટ. તો કઈ રીતે તમે સોનાને અહીંયા આગળથી જોઈ રહ્યા છો? સી, ઓલરેડી એક મૂવ તો આવી ગયો હતો કે 2145 સુધીના હાઈ તો આપણે ગોલ્ડમાં જોઈ લીધા લાસ્ટ વીક જ, કે એના આગલા વીકમાં જ્યારે સ્ટેટમેન્ટ્સ આવ્યા હતા ફેડ તરફથી. એક્સપેક્ટેડ તો એ જ હતું કે સ્ટેટસ ક્વો રાખશે, ઇન્ટરેસ્ટ રેટ કેટલા કટ કરે છે એનો ઉપર નજર હતી માર્કેટની. ડોટ ચાર્ટ ઉપર 3 ઇન્ટરેસ્ટ રેટ કટ આવી શકે છે, એ ક્લિયર થઈ ગયું છે માર્કેટનું. હા, માર્કેટનું એક્સપેક્ટેશન એ હતું અગ્રેસિવ સાઇડ ઉપર 1% પોઈન્ટ 4 ઇન્ટરેસ્ટ રેટ કટનું એક્સપેક્ટેશન હતું. હજી પણ અમારું એ જ માનવું છે કે 4 ઇન્ટરેસ્ટ રેટ કટ આવતા વર્ષે આવી શકે છે. ડોલર ઇન્ડેક્સ જે 104.5ની આસપાસ હતો એ હવે એક શાર્પ ફોલ આવ્યો છે, 102.5ની આસપાસ ચાલી રહ્યો છે, તો એનો પણ સપોર્ટ માર્કેટમાં આવ્યો. 10 યર બોન્ડ yield તમે જેમ કીધું કે 5% હતા, હવે 3.98 3.95ની આસપાસ આવી ગયું છે બિકોઝ ઓફ ધ ડોવિશ સ્ટેન્ડ. અને મને લાગે છે આગળ જતાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ હજી પણ નથી. સી, આયરોનિકલી યર ટુ ડેટ પરફોર્મન્સ જોઈએ ને તો ગોલ્ડ અને સિલ્વર, ગોલ્ડમાં 14-15% રિટર્ન્સ છે MCX ઉપર, સિલ્વરમાં 5.5-6% રિટર્ન્સ આવ્યા છે MCX ઉપર. ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ જો જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ $865 865 ટન્સની આસપાસ બહુ ફ્લેટ છે. પણ મને નથી લાગતું કે એને માર્કેટને સપોર્ટ આપ્યો છે. સપોર્ટ આપ્યો છે એક તો વીક ડોલર અને સેન્ટ્રલ બેંક બાઇંગ. આ બે વસ્તુને કારણે ગોલ્ડ સિલ્વરમાં આ વર્ષે બાઇંગ આવ્યું છે. આવતું વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો ઇન્ટરેસ્ટ રેટ કટની સાયકલ સ્ટાર્ટ થશે, પછી એ ફેડ હોય, ECB હોય કે બેંક ઓફ ઇંગ્લેન્ડ હોય, ઇલેક્શનનું યર છે યુએસનું. સો મને લાગે છે ઓવરઓલ સેન્ટિમેન્ટ બુલિયનમાં પોઝિટિવ રહેશે. હવે આજે પણ જો આપણે જોઈએ પ્રાઇસીસ 2033ની આસપાસ ચાલી રહ્યા છે. 2025નો એક સપોર્ટ છે. ઓફકોર્સ ઇવનિંગ સેશન ઇઝ ગોઈંગ ટુ બી વેરી મચ વોલેટાઇલ, કારણ કે મેં પહેલાં પણ કીધું કે બેંક ઓફ ઇંગ્લેન્ડ અને ECBના મોનેટરી પોલિસીના આઉટકમ્સ આવશે. પણ બાય ઓન ડિપ્સ ગોલ્ડ અને સિલ્વરમાં રાખી શકાય. સો ગોલ્ડની જ્યાં સુધી આપણે વાત કરીએ છીએ, ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ 62,500ની આસપાસ ચાલી રહ્યો છે. વન કેન ગો લોંગ ઓન અ સ્લાઇટ ડીપ 62,400 લોંગ કરી શકાય. 62,300 સ્ટોપ લોસ રાખીને 62,500 કે 600ના ટાર્ગેટ માટે લોંગ કરી શકાય ગોલ્ડમાં. ઓકે, તો ગોલ્ડના ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટને લોંગ કરવાની સલાહ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. થોડી ડીપ, એટલે કે લગભગ તમે જો વાત કરો 62,400ની આસપાસના સ્તર મળે છે. ખરીદારી કરીને ચાલો. 62,300નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 62,500ના ટાર્ગેટ તમે સોનાને માટે રાખીને ચાલી શકો છો. તો આ મુદ્દાનું તમારે ખાસ ખ્યાલ અહીંયા આગળથી, આ લેવલ્સનો ખાસ ખ્યાલ તમારે અહીંયા આગળથી રાખવાનો રહેશે. ચાંદીની પણ જો આપણે વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ તેજી આવતી જોવા મળી. વૈશ્વિક બજારમાં કિંમતોની વાત કરીએ, $23 પાર જતી આપણને અહીંયા આગળથી જોવા મળી રહી છે. 23.86 સુધી કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. અને સ્થાનિક બજારની અંદર કિંમતો પર નજર કરીએ, 74,500 સુધી ફરી એક વખત આપણે કિંમતોને પહોંચતા જોઈ રહ્યા છે. તો સ્થાનિક બજારમાં ચાંદીની અંદર 4% જેટલી રિકવરી આવતી આપણને દેખાય છે. જીગરજી, ચાંદીની રિકવરી સોના કરતાં થોડી વધારે આવતી અહીંયા આગળથી દેખાઈ રહી છે. આ સોનું અને મેટલ બંને તરફનો સપોર્ટ મળી રહ્યો છે, એને કારણે તમે જોઈ રહ્યા છો કયા મુદ્દાઓ તમે અહીંયા આગળથી ચાંદીની તેજી પાછળ જોઈ રહ્યા છો? સો બુલિયનના જે ફંડામેન્ટલ્સની આપણે વાત કરી હતી એ મેજરલી ચાંદીને પણ અહીંયા લાગુ પડે છે. સો ઇન્ડસ્ટ્રીયલ મેટલના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આજે જોઈએ તો બેઝ મેટલ્સમાં કોપર છે, ઝિંક, એલ્યુમિનિયમ છે, ત્રણેયમાં આજે પોઝિટિવ અંડરટોન છે. અને ડોલર ઇન્ડેક્સ બી થોડો વીક થયો છે. સો ઓબ્વિયસલી જે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે ગોલ્ડનો, એન્ટાયર બુલિયન પેકનો ઇન્ટરનેશનલ માર્કેટમાં, એમાં સિલ્વરને પણ સપોર્ટ આવ્યો છે. સિલ્વર ઇઝ નો ડિફરન્ટ કોમોડિટી. ઇન્ડસ્ટ્રીયલ મેટલનો પણ સપોર્ટ આવ્યો છે માર્કેટનો. યસ, $84 કોમેક્સ ઉપર મને એક રેઝિસ્ટન્સ લાગે છે, પણ એની પહેલાં માર્કેટમાં એક રેલી જોવા મળી શકે છે. અને 74,500 માર્ચ સિલ્વર જે MCX ઉપર છે, કરંટ લેવલથી લોંગ કરી શકાય. 74,300ના સ્ટોપ લોસની સાથે 74,900ના ટાર્ગેટ માટે પ્યોરલી ઇન્ટ્રાડે માટે સિલ્વરમાં પણ લોંગ ઇનિશિયેટ કરવાનું રેકમેન્ડેશન છે અમારું. ઓકે, તો ચાંદીમાં પણ લોંગ ઇનિશિયેટ કરી શકો છો. માર્ચ કોન્ટ્રાક્ટની અંદર તમે લોંગ ઇનિશિયેટ કરી શકો છો. આ સલાહબંધી દેખાઈ રહી છે. 74,300નો સ્ટોપ લોસ, 74,900ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો સિલ્વરના માર્ચ કોન્ટ્રાક્ટમાં ખરીદારીની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે.
હવે જો આપણે મેટલના કારોબારની ઉપર નજર કરી લઈએ તો બેઝ મેટલ્સમાં પણ એલએમઈ પર કોપરની અંદર તેજી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો છે અને સ્થાનિક બજારમાં લગભગ તમામ મેટલ્સમાં ખરીદી થતી જોવા મળી રહી છે. કોપરની વાત કરીએ 719 ઉપર 0.88% તેજી, ઝિંકમાં 220ના લેવલ આપણે અહીં આગળથી જોઈ શકીએ છીએ. અહીંયા પણ 0.5% આસપાસની મજબૂતી, એલ્યુમિનિયમમાં 197, 0.5% આસપાસની મજબૂતી અને લેડ 184 પર. તો અહીંયા આગળ ઉલ્લેખનીય છે કે નબળા ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ ડીલથી મેટલ્સની કિંમતોને પણ અહીંયા આગળથી સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. જીગરજી, મેટલ્સને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ મેટલની અંદર કઈ રીતે કારોબાર કરવાની તમારી સલાહ બની રહી છે હવે? કરેક્ટ. યુએસમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ આવે તો શું થાય કે ત્યાં જે ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા હોય, ઇન્ટરેસ્ટ રેટ્સ ત્યાં કટ કરે એટલે ત્યાં વ્યાજ ઓછું મળવાનું છે, તો ત્યાંથી પૈસો બહાર ખેંચાઈને બીજા બધા માર્કેટમાં જવાની ગુંજાઈશ, પોસિબિલિટીઝ વધી જાય છે. એટલે ચાઇનીઝ માર્કેટ હોય કે યુરોપિયન માર્કેટ હોય કે ઇન્ડિયન માર્કેટ હોય, એમાં તેજી જોઈ છે. એટ ધ સેમ ટાઈમ ડોલર ઇન્ડેક્સમાં એક વીકનેસ પણ આવી છે. સો પીપલ આર એક્સપેક્ટિંગ કે મે બી જે પૈસો બહાર નીકળશે એ ચાઇના તરફ બી ઇન્વેસ્ટમેન્ટમાં જઈ શકે છે કે ઇન્ડિયા તરફ બી આવી શકે છે. ચાઇના એટલે બેઝ મેટલ્સમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ થઈ જ જાય ઓટોમેટિકલી. ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ છે તો એની બી એક ઇમ્પેક્ટ આપણે બેઝ મેટલ્સમાં જોઈ જ છે. મને લાગે છે કે 1 કે 2 દિવસ માટેના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ કોપર અને ઝિંક આ બંનેમાં લોંગ ઇનિશિએટ કરી શકાય. કોપરનો ભાવ 720ની આસપાસ ચાલે છે. વન કેન ગો લોંગ એટ કરંટ લેવલ્સ ઓનલી. 717નો સ્ટોપ લોસ રાખીને 726 માટે કોપરમાં લોંગ કરી શકાય. ઝિંક જે ઘણા સમયથી એમાં એક કરેક્શન આવ્યું હતું એ 220ની આસપાસ હવે સ્ટેડી થયું છે. મને લાગે છે 218ના સ્ટોપ લોસથી 220થી લોંગ કરી શકાય 224ના ટાર્ગેટ માટે. ઓકે, તો મેટલ્સ પૈકી 2 મેટલ્સ ઉપર ખાસ તમારે માટે સલાહ બનતી દેખાઈ રહી છે. કોપરને તમે બાય કરીને ચાલો, 770નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, 724ના ટાર્ગેટ, અને ઝિંકની અંદર પણ બાય કરવાની સલાહ બની રહી છે. 218ના સ્ટોપ લોસ રાખો 224ના ટાર્ગેટ માટે. તો આ 2 કોપર અને ઝિંક ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો રોલ આપણે નોન એગ્રી કોમોડિટીઝની વાત કરી અને ફેટના આઉટકમ બાદ આજે આપણે નોન એગ્રી કોમોડિટીની અંદર એક સારી મજબૂતી તરફનો માહોલ જોયો છે. ત્યારે જ જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં આપણે આગળ વધીશું અને વાત કરી લઈએ એગ્રી કોમોડિટીઝની. તો એગ્રી કોમોડિટીમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો, જ્યાં મસાલા પેકની તેજી યથાવત જોવા મળી રહી છે. તો ગુવાર પેકમાં પણ નીચલા સ્તરેથી એક રિકવરી સાથેનો કારોબાર થતા જોવા મળી રહ્યો છે. અને એરંડાની વાત કરીએ તો અહીંયા પણ મામૂલી તેજી દેખાઈ રહી છે અને કપાસિયા ખોળમાં પણ 5%ની આસપાસની તેજી આવતી જોવા મળી રહી છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દેઓરા જોડાયા છે. રવિજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને મસાલા પેકથી જ આપણે શરૂઆત કરીએ. ટર્મરિકની અંદર આજે પણ એક સારી મજબૂતી દેખાઈ રહી છે. 3% મજબૂતી સાથે આજે આપણે શરૂઆતી કારોબાર થતા જોઈ રહ્યા છે. અને ઓવરઓલ ધાણાની પણ જો વાત કરીએ તો ત્યાં પણ મજબૂતી છે. કઈ રીતે તમે હવે અહીંયા આગળથી જોઈ રહ્યા છો મસાલા પેકને? જેમથી જે આપણે આગળ પણ ડિસ્કશન થયું, આ બંને ધનિયા અને ટર્મરિક આ બંને એવી કોમોડિટી છે જે મને એવું લાગી રહ્યું છે કે તેજીનો ટ્રેન્ડ છે થોડો એક્સટેન્ડ થઈ શકે. ટર્મરિકમાં 15,000 આસપાસના લેવલે ચાલી રહ્યા છે. ત્યાં 14,900 આસપાસ ખરીદારીની સલાહ છે. સ્ટોપ લોસ 14,800. ઉપરની બાજુ 15,400 સુધીના લેવલ તમને ટર્મરિકમાં જોવા મળી શકે છે. ધનિયામાં પણ જે તેજી છે એનો ઇન્ટેક રહ્યો છે. 7700ના લેવલ ચાલી રહ્યા છે. ખરીદી કરીને ચાલુ છે. સ્ટોપ લોસ તમે 640 રાખી શકો. 700 સુધીના ટાર્ગેટમાં જોવા મળી શકે છે. રવિજી, જીરુમાં આજે આપણને દેખાઈ રહ્યું છે કે થોડી પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ તરીકે જોવું જોઈએ. કઈ રીતે જોવું જોઈએ? 5% જેવું દબાણ સાથે કારોબાર અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. તો જીરા ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? જીરામાં થોડું એક રેન્જ બાઉન્ડ મોમેન્ટ છે અને પર્ટિક્યુલર જ્યારે આવે છે ત્યારે બહુ મોટી વોલેટિલિટી આવી જાય છે. મારા હિસાબે ઉપર 40,000 ઉપર જીરો સસ્ટેન મુશ્કેલ છે. બ્રોડર રેન્જ એવું લાગી રહ્યું છે કે નીચે ઉપર 40,000 નીચે 33,500 આ એક બ્રોડ રેન્જમાં જઈ શકે. હાલાકી ટ્રેડમાં ઇન્ટ્રાડે 2,000 પોઈન્ટની કવર મોમેન્ટ આવી જાય છે. તો આમ રિસ્કી છે કેમ કે થોડો અવોઇડ કરવું છે. પરંતુ આજે 40,000 આસપાસ આવે તે નફો કરી શકાય છે. એ લોકો એ નફો બુક કરી લેવું છે. ઓકે, તો 40,000ની આસપાસ જો કિંમતો આવે છે તો તમે નફો બુક કરી શકો છો અને પોઝિશન ન હોય તો અત્યારે અવોઇડ કરીને ચાલો. તો આ એક જીરાની ઉપર ખાસ સલાહ બની રહી છે કારણ કે એક દિવસમાં 2,000 પોઈન્ટની મૂવમેન્ટ ખૂબ વોલેટાઇલ કોમોડિટી આ લાગી રહી છે.
આ સાથે જ જો આપણે રવિજી ખાસ કરીને વાત કરી લેવી હોય, આપણે જે રીતે કપાસિયા ખોળને અહીંયા આગળથી જોઈ રહ્યા છે 5%ની આસપાસની ખરીદારી સાથે અને લગભગ 2,900ની આસપાસના લેવલ્સ ઉપર આપણે કારોબાર થતા જોઈ રહ્યા છે. અહીંયા આગળ કઈ રીતની સલાહ તમારી કપાસિયા ખોળ ઉપર, કોકુળ ઉપર બનશે? કોકોડ ઉપર ખરીદીની સલાહ રહેશે. થોડું ટેપિડ મોમેન્ટમ જોવા મળે છે હાલાકી ઇન્ટરનેશનલ માર્કેટમાં થોડા સ્પીડ ઇમ્પ્રુવ થયા છે. આઈ થિંક આ એક ઇન્ડસ્ટ્રીયલ એગ્રી કોમોડિટી છે, તો આઈ થિંક ઇકોનોમીના સંકેતોની મોટી પોઝિટિવ અસર, નેગેટિવ અસર ત્યાં પડતી હોય છે. કોટન વાયદો જે ગ્લોબલ છે પણ એક રેશન્સ ઉપર ફેસ કરી રહ્યો છે અને આઈ થિંક એ ડોમેસ્ટિક પણ સપોર્ટ છે. ખરીદી કરીને ચાલો જાન્યુઆરી કોન્ટ્રાક્ટ 2800 આસપાસ ખરીદી કરો. 2770નો સ્ટોપ લોસ, 2880 સુધીના ટાર્ગેટ આવી શકે છે. ઓકે, તો કપાસિયા ખોળમાં અહીંયા આગળથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને જે વાત કરી છે મસાલા પેકની પણ વાત કરી છે. ગુવાર પેકની વાત આપણે હજી બાકી છે. ગુવાર પેકમાં પણ આજે આપણે થોડી ખરીદારી આવતા જોઈ રહ્યા છે. ગુવાર ગમમાં 0.5%ની આસપાસની ખરીદારી અને ગુવાર સીડમાં પણ 5%ની આસપાસની ખરીદારી આવતી દેખાઈ રહી છે. ગુવાર પેકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો રવિજી? જરૂરથી જેમ આપણે આગળ પણ ચર્ચા થઈ કે એક સ્લો મૂવર કોમોડિટી છે. હાલાકી કાલે વાત મેં કરી હતી કે પર્ટિક્યુલર ત્યાં વેચવાની કરીને કોઈ મોટા રિવોર્ડ પણ એવું નથી, કારણ કે ઓલરેડી પ્રાઇઝિસ બોટમ આસપાસ છે. મારા હિસાબે થોડું ખરીદીનું વ્યૂ રાખવું જોઈએ. ઉપરમાં 11,300 સુધીનો ટાર્ગેટ ગુવાર ગમ અને ગુવાર ટાર્ગેટ બની શકે છે. તો મારા હિસાબે ખરીદી કરીને રાખવું. ગુવાર સીડનો જે સ્ટોપ લોસ છે એ 5500 આસપાસ મેન્ટેન કરવાનું રહેશે. જ્યારે ગુવાર ગમ છે એમાં 10,700ના સ્ટોપ લોસથી ખરીદારી કરવી જોઈએ. ઓકે, ગુવાર સીડમાં પણ અહીંયા આગળથી જણાવેલા સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલો એવી સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.